સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનનું 47મું વાર્ષિક અધિવેશન ઓલપાડ કોલેજ ખાતે યોજાયું હતું, જેમાં મોટાભાગના શિક્ષકોએ હાજર રહી શિક્ષણનો વ્યાપ કઈ રીતે વધે એ બાબતે માર્ગદર્શન મેળવ્યું હતું. શિક્ષક અને શિક્ષણના ઉત્કર્ષ માટે કાર્ય કરતું સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનનું 47મું વાર્ષિક અધિવેશન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓલપાડ ખાતે યોજાયું હતું, જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરતના કુલપતિ દક્ષેશ ઠાકરે ખાસ હાજરી આપી સમગ્ર દક્ષિણ ગુજરાતના શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરી વિવિધ મુદ્દે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમમાં ઓલપાડ કોલેજના આચાર્ય ડોક્ટર I.M. પટેલે સ્વાગત પ્રવચનમાં શિક્ષણનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો હતો, જ્યારે દીપ પ્રાગટ્ય વિવિધ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવી હતી. જ્યારે એસોસિએશનના પ્રમુખ મહાદેવ દેસાઈએ એસોસિએશનને વધુને વધુ મજબૂત બનાવવાની હાકલ કરી હતી. શિક્ષણનું સતત ઊંચું લાવવા ઉપસ્થિત મોટી સંખ્યામાં શિક્ષકોને હાકલ કરાઈ હતી. જ્યારે આ બાબતે ઓલપાડ કોલેજમાં પ્રમુખ અને જાણીતા વકીલ બળવંત પટેલે શું જણાવ્યું હતું તે સાંભળીએ. સાઉથ ગુજરાત કોલેજ એન્ડ યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશનનું 47મું વાર્ષિક અધિવેશન છે. આ અધિવેશનમાં મુખ્ય હેતુ યુનિવર્સિટીના શિક્ષણ પ્રેમીઓ જે ઉચ્ચ શિક્ષણ મેળવીને ઉચ્ચ પદવી ધારણ કરી છે તેમનો બહુમાન કરવા માટેનો સમારંભ છે અને આપણા રાજ્યમાં શિક્ષણનો વ્યાપ વધતો જાય અને શિક્ષણ બાબતે શું કરવું જોઈએ એ બાબતોની ચર્ચા વિચારણા માટે આ અધિવેશન રાખવામાં આવ્યું છે. અમે ઓલપાડ કોલેજવાસીઓ આ અધિવેશનના અહીંયા અમારા ઘર આંગણે રાખ્યું છે, એનો અમને આનંદ છે અને યુનિવર્સિટીના ડૉક્ટર દક્ષેશભાઈ ઠાકર જે ગુજરાત વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ છે અને તેઓ આજના આ અધિવેશન જે છે તેના ઉદ્ઘાટક છે. તેમના હાજરીમાં આ અધિવેશનનું કાર્ય કરવામાં આવશે. નરેશ પટેલનો રિપોર્ટ S9 ન્યૂઝ ઓલપાડ.